અમદાવાદ શહેરની 73 શાળાઓમાં સંચાલકોને ડીઈઓએ નોટિસ ફટકારી। ધોરણ 10માં 37, ધોરણ 12માં 36 શાળાના સંચાલકો માર્કશીટ લઈ નથી ગયા, જેના કારણે વિદ્યાર્થીઓને માર્કશીટ નથી મળી। આ માર્કશીટમાં રિપીટર તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થી ગુણ સુધારણા માટેની માર્કશીટો શામેલ છે, જેને લઈને અમદાવાદ શહેર ડીઈઓએ શાળા સંચાલકોને આદેશ કર્યો છે કે આજે જ શાળાઓને સાંજ સુધી માર્કશીટ મળી જાય અને ઝડપથી તે માર્કશીટ્સ વિદ્યાર્થીઓને મળી જાય તે માટે સૂચના અપાઈ છે। આપને એ ધ્યાન દોરું કે માર્કશીટ નથી લઈ ગયા તેવા 73 શાળાઓ જે છે એમાં 36 જે છે એ ધોરણ 12ની છે અને ધોરણ 10ની 37 છે। એમાં બધી માર્કશીટનો સવાલ નથી, માત્ર એકાદ અથવા બે માર્કશીટ એવી હોય કે જે માત્ર સુધારા માટે બોર્ડમાં મોકલાવેલી હોય અને એ રિટર્ન આવી હોય અને એ પછી ન લેવા આવ્યા હોય। અમે સમયાંતરે આ બાબતે ગ્રુપમાં પણ મૂકેલું હોય અને શાળાઓને અંતિમ નોટિસ ગઈકાલે પણ આપી દીધી કે આ 73 એવા વિદ્યાર્થીઓ હશે, કારણ કે લગભગ દરેક શાળા દીઠ એકાદ કે બે, વધુ ક્યાંકના બે હોય તો હોય, બાકી એક જ માર્કશીટ હોય અને માત્ર સુધારા માટે ક્યાંક મોકલાવેલી હોય અથવા રિપીટર વિદ્યાર્થી હોય, કોઈ ફેલ વિદ્યાર્થી હોય અને એવા પ્રકારના જે છે તે આવેલી છે અને અમે શાળાને જાણ પણ કરી છે। શાળાએ આજે સાંજ સુધીમાં લઈ જવા બાબતે અમારી જે સૂચના છે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવાની છે। જો એ નહીં લઈ જાય તો પછી અમે શાળાને આગળ કાર્યવાહી કરીશું।